ગાંધીનગર રેલવે સ્ટેશન તરફ આવવાવાળા રસ્તા પર જ વચ્ચે જ આવેલું છે આ દાંડી કુટીર. આ અહીંયાની ટિકિટ બારી છે. અહીંયા પ્રવેશ ફ્રી માત્ર 10 રૂપિયા છે. 10 રૂપિયાની ટિકિટ લઈ તમે મહાત્મા મંદિરને અંદરથી મ્યુઝિયમ આખું નિહાળી શકશો. અહીંયાના ગાર્ડનના ફૂલ ડેકોરેશન, સ્વચ્છતા અને શાંતિ એકદમ જોરદાર છે. આ સામે દેખાઈ રહી ઓફિસ, એમાં તમારે કોઈ પણ પ્રકારનું લગેજ જો સાથે લાવ્યા હો તો તમારે ત્યાં મૂકીને અંદર મ્યુઝિયમ જોવા માટે જવું પડશે. આ સામે દેખાઈ રહ્યું છે એ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન છે અને એક્ઝેક્ટ એની વચ્ચે આવેલું આ દાંડી કુટીર છે. અને જમણા હાથે તમે જોઈ રહ્યા છો એ મહાત્મા મંદિર છે. આ તમે જોઈ રહ્યા છો એ દાંડી કુટીરને ફરતે આવેલો ફુવારો છે. તે એકદમ વ્યુજ વિશાળ અને આખી કુટીરને ફરતે છે. આ મ્યુઝિયમની અંદર પ્રવેશ માટેનું બોર્ડ છે, સાઇન બોર્ડ, જેમાં VIP એન્ટ્રી. આ દાંડી કુટીરની અંદરના પેલી સાઈડનો ભાગ છે, જેમાં તમને મ્યુઝિયમની અંદર પ્રવેશ કરવા માટેની એન્ટ્રી સહિતના ગેટ અહીંયા આવેલા છે. આ કેન્ટીનનું નામ ચરખા ફૂડ કોર્ટ તરીકે રાખવામાં આવેલું છે. એકદમ યુનિક નામ, ગાંધીજીને સોંપતું નામ છે. દાંડી કુટીરની અંદર કેન્ટીનની પણ સુવિધા છે, જ્યાં તમને અલગ અલગ પ્રકારના બધા નાસ્તા, બ્રેકફાસ્ટ, સેન્ડવિચ, મિલ્કશેક, ચા, કોફી, પિઝા વગેરે તમને અહીંયા મળી જશે. એકદમ સાફ સુથરી અને એકદમ કીપ સાયલેન્સ વાતાવરણમાં આ કેન્ટીન આવેલી છે. આ જે શોપ જોઈ રહ્યા છો તમે, એ દાંડી કુટીરની અંદર બધી જ હેન્ડલૂમની વસ્તુઓની અહીંયા શોપ બનાવવામાં આવેલી છે, જેમાં લેડીઝ પર્સ, શાલ, અલગ અલગ પ્રકારની થેલીઓ વગેરેની વેરાયટી તમને હેન્ડલૂમની અહીંયા ઉપલબ્ધ થઈ જશે. જેમાં ઘરમાં ડેકોરેશન માટેની વસ્તુઓ પણ અહીં તમને મળી રહેશે. અત્યારે હાલ તેના પર 15% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. અહીં અંદર આવેલું એક પુસ્તકાલય છે, એટલે કે લાઇબ્રેરી. આ દાંડી કુટીરની વિશેષતા એ છે કે આખું ગોળાકારમાં બનાવવામાં આવેલું છે. એ તમને લાઈક અ પિરામિડ, એકદમ પિરામિડ સ્ટાઇલ જેવું લાગશે. દાંડી કુટીરના ફરતે ગોળાકારમાં લગભગ 2 થી 3 આવા મોટા ગેટ આવેલા છે. દાંડી કુટીરની બાજુમાં આવેલો ગોળ ફરતો રસ્તો આ પીવાના પાણીની પરબ છે. આ સામે તમે જોઈ રહ્યા છો એ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન છે.
એની ઉપર એકદમ ધ લીલા હોટલ છે અને અહીંયા આવેલું આ દાંડી કુટીર છે એક્ઝેક્ટ ગાંધીનગર રેલવે સ્ટેશનની સામે. એકદમ યુનિક જગ્યા છે, શાંત જગ્યા છે, વિશાળ જગ્યા છે, ગોળ રાઉન્ડ શેપમાં આવેલી જગ્યા છે જેમાં ગાંધીજીના બધા જીવન સ્મરણો અહીંયા આપણાને જોવા મળશે. મ્યુઝિયમની એકદમ સામે વેલકમ ટુ ગાંધી યાત્રાનું બોર્ડ લગાવેલું છે અને એની ઉપર થી તમને મહાત્મા મંદિરનું 2 પિલ્લર જોવા મળશે પવનચક્કી સાથે. આ સાઈડમાંથી ઉપર આવવાનો દાંડી કુટીરનો રસ્તો છે જ્યાં એક બ્રિજ છે. એ બ્રિજથી તમે મહાત્મા મંદિર સાથે કનેક્ટ થઈ શકો છો. આ સામે દેખાઈ રહ્યું છે એ મહાત્મા મંદિર છે. એકદમ વિશાળ મહાત્મા મંદિર એકદમ દાંડી કુટીરની સામે જ આવી ગયું છે. મહાત્મા મંદિર અને દાંડી કુટીરને જોડતો આ બ્રિજ અને એના ઉપર તમે વોકિંગ કરીને ચાલી પણ શકો છો. બંને બાજુ ફુવારા છે. દાંડી કુટીરની બહાર જે સાંજના સમયે ચાલુ કરવામાં આવે છે એકદમ વિશાળ ફુવારા. અને સામે આ દેખાઈ રહ્યું છે એ છે દાંડી કુટીર. એકદમ વિશાળ જગ્યામાં આવેલું આ દાંડી કુટીર ફેમિલી મિત્રો સાથે ફરવા માટે બહુ વ્યવસ્થિત જોવાલાયક જગ્યા છે. શાંત વાતાવરણમાં અને ગાંધીજીના સ્મરણો સાથેની આ જગ્યા ઐતિહાસિક જગ્યા છે. આ જગ્યાની મુલાકાત ખરેખર અચૂક લેવી જોઈએ. અહીંયા ગાંધીજીની કુટીર જોવા માટે અલગ અલગ સ્કૂલની પિકનિકો પણ આવતી હોય છે જેમાં શાળાના શિક્ષકો શાળાના બાળકોને મોટી સંખ્યામાં અહીંયા આ દાંડી કુટીરની મુલાકાત માટે લાવતા હોય છે. દાંડી કુટીરની ઉપર કબૂતરો અસંખ્ય કબૂતરો બેઠેલા છે. એકદમ શાંત વાતાવરણમાં આવેલું આ દાંડી કુટીર ગાંધીજીના જીવન ચરિત્રની એક એક પળ તમને અહીંયા જોવામાં આવશે. અંદરનું મ્યુઝિયમ બહુ જ વિશાળ અને ગાંધીજીના બધા સ્મરણો અહીં સમાવી લેવામાં આવ્યા છે.